રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે સિટી બસ ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે મારામારી થઈ હતી। તમામ સિટી બસો રોડ પર મૂકી ટ્રાફિક જામ કર્યો હતો। સમગ્ર મામલા અંગે વાત કરીએ તો ત્રિકોણબાગે સિટી બસના પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરી હતી, જેને લઈ સિટી બસ ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સિટી બસના સીસીટીવી કેમેરા તોડ્યા હતા, જેને લઈ સિટી બસના ડ્રાઈવરોએ કહ્યું હતું કે રિક્ષા ચાલકોનો કાયમી ત્રાસ હોય છે। પોલીસ અમારી ફરિયાદ લે તો હડતાલ સમેટવામાં આવશે। સિટી બસ ચાલકોની હડતાલને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। હીરજીભાઈ મોહનભાઈ મકવાણા આ ડ્રાઈવરને માર્યો એ હિસાબે હડતાલ કરી છે। 100 ઉપર બસો બધી ટ્રાફિક જામ કરીને પડી છે। ટ્રાફિક પોલીસ ધ્યાન દેતી જ નથી રિક્ષાવાળા ઉપર। મોટરસાઇકલને દંડ કરે, આ મોટર વાળાને દંડ કરે, તો રિક્ષાવાળાએ શું કર્યું છે કે દંડ નથી લેતા? અહીંયા હોર્ન માર્યો, એમાં ત્રિકોણબાગે આપણા જે પાર્કિંગ બસનું હોય એમાં રિક્ષા ખાલીને ઉપર દાદાગીરી। રિક્ષાવાળો એક જ હતો અને બસની અંદર ઘરીને માર્યો, એમાં સીસી કેમેરા છે બસની અંદર, એ દેખાડશે। આ બસ સ્ટોપ ઉપર ન હોવા જોઈએ કોઈ, બસ સ્ટોપ ઉપર રિક્ષાવાળા।